હાલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આવતી 17 તારીખે મતલબ 17 જુલાઈએ જશવંત ગાંગાણીની સુપર ડુપર હિટ ફિલ્મ એટલે 2005ની સાલની મેં તો પાલવડે બાંધી પ્રીત રિલીઝ થઈ રહી છે ગુજરાતના મલ્ટીપ્લેક્સોમાં. આ એ જ જશવંત ગાંગાણી કે જેણે 2001ની સાલમાં એક એવી ફિલ્મ આપી કે જેણે ગુજરાતી ફિલ્મોની દશા બદલી નાખી. એ ફિલ્મ હતી ગોલ્ડન જ્યુબલી, મયરમાં મને નથી લાગતું. હજી થોડાક પાછળ જાય તો 1999માં પોતાના હોમ પ્રોડક્શનમાં ફિલ્મ મન સાહેબાની મેળીએ. એનાથી થોડાક પાછળ જઈ તો 1989માં વીરબાવાવાળામાં એ જે સ્ટોરી રાઇટર, પછી ભાદરને કાંઠે, મહેંદી લીલીન રંગરાતો, કેટલી પણ ફિલ્મોની વાત કરી. તેમની જર્ની વિશે કે તેમની ડોક્યુમેન્ટરી કે તેમની બાયોગ્રાફી, તેમની કોઈ બી જીવન જર્ની વિશે આપણે વિડીયો ટૂંક સમયમાં બનાવીશું. પણ આજે આપણે વાત ફક્ત મેં તો પાલવડે બાંધી પ્રીત વિશે કરીશું. 2005ની સુપર ડુપર હિટ ફિલ્મ. આ ફિલ્મ મિત્રો, જે આપણી લોકકથા, આપણી પ્રણય કથા, જે વીતી ગયેલા જમાનામાં ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગ દરમિયાન જે પણ ફિલ્મો બનતી એના હજી પણ કેટલા બી ચાહકો એના સાક્ષી છે. તો આ ફિલ્મ મેરુ માલણ, આધુનિક ડિજિટલ યુગમાં આવો તમે, ઉજળી મેરામણ, એવી જ રીતે તમને આ સહાનુભૂતિ કરાવશે. આ ફિલ્મ દેવો અને જીવલી બંનેની અદ્ભુત પ્રેમ કથા અને ગૌરાંગ વ્યાસનું સુમધુર ગીત અને દૃશ્યો એવા કે તમે એક ક્ષણ માટે ભૂલી જાઓ કે તમે આ ખરેખર તમે ગુજરાતી ફિલ્મ જ જોઈ રહ્યા છો. એવી રીતના કોસ્ચ્યુમ, પહેરવેશ, કથાને અનુરૂપ દૃશ્યો અને એકદમ સંપૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મો તમે જે વીતી ગયેલા જમાનામાં જોઈ હતી એવી જ રીતની સહાનુભૂતિ દર્શાવતી, એવી રીતનો અહેસાસ કરાવતી ફિલ્મ એટલે મેં તો પાલવડે બાંધી પ્રીત. 2005ની સાલમાં જે જનરેશનના જન્મ પણ નહોતા થયા કે નાના બાળ અવસ્થામાં પોતાના પેરેન્ટ્સ સાથે, તો પોતાના માતા પિતા સાથે જે જોવા ગયેલા, તેના મગજમાં, તેના દિલમાં ક્યાંક ને ક્યાંક હજી એક મીઠી યાદ, એક સોનેરી યાદરૂપે હજી પણ છે કે અમે 2005ની સાલમાં અમારા માતા પિતા સાથે, અમારા કાકા કાકી સાથે, ભાઈ ભાભી સાથે આ ફિલ્મ અમે થિયેટરમાં જોવા ગયેલા. પણ અત્યારે એ બાળકો પુખ્ત વયના 2024માં હશે. તો જશવંત ગાંગાણી ફરીવાર એ જ એનર્જી સાથે અને પ્લસ અત્યારની જે 4K ડિજિટલ જે આધુનિક ટેકનિક સાથે એ ફિલ્મ ફરીવાર ગુજરાતના મલ્ટીપ્લેક્સોમાં લઈને આવી રહ્યા છે. કે ગુજરાતના જે સિંગલ સ્ક્રીન થિયેટરો 2005ની સાલમાં ત્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને અત્યારે 2026માં મલ્ટીપ્લેક્સના જમાનામાં આધુનિક ડિજિટલ યુગમાં ફરીવાર જશવંત ગાંગાણી મેં તો પાલવડે બાંધી પ્રીત લઈને આવી રહ્યા છે. તો ગુજરાતી પ્રેક્ષક માટે, ગુજરાતી ઓડિયન્સ માટે, ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ માટે આ એક સુનહેરો મોકો છે કે એક વખવખો, એક કે આ ગુજરાતી આપણી ફિલ્મો એ વખતમાં 2005ની સાલમાં સિલ્વર જ્યુબલી, ગોલ્ડન જ્યુબલી થયેલી એ ફિલ્મોની ફક્ત અત્યારની જનરેશને વાતો સાંભળેલી કે આ ફિલ્મ 25 અઠવાડિયા, 50 અઠવાડિયા કે 60 અઠવાડિયા ચાલેલી, એટલી હિટ ગયેલી, આવી રીતના એનો માહોલ હતો. એ વાતો સાંભળેલી કે કોઈ બીજા આ સોશિયલ મીડિયાના માધ્યમથી એ જાણેલું. પણ એ ફિલ્મો આજે ફરીવાર મોટા પડદે, વિશાળ પડદે, મલ્ટીપ્લેક્સોના અત્યારના આધુનિક ડિજિટલ જમાનામાં અત્યારની જનરેશનને, અત્યારના યુગમાં જોવાનો મોકો મળ્યો છે. તો પ્લીઝ એને મિસ ન કરતા, કેમ કે આ એક ગુજરાતની મતલબમાં મેં તો પાલવડે બાંધી પ્રીત કે મયરમાં મને નથી લાગતું કે દેશરી જોયા, દાદા પરદેશ જોયા, એક આપણું હચવાયેલું ઘરેણું છે. આપણું જે લોકસંગીત, આપણી જે લોક સંસ્કૃતિ, આપણી જે ધરોહર, આપણી જે ગાથા, આપણી જે ભાતીગળ ભૂમિકાના જે રંગો છે રંગોળીના, એ ખરેખર આ ફિલ્મો તમને અત્યારના મલ્ટીપ્લેક્સોમાં એ અહેસાસ જરૂર કરાવશે. તમે એકવાર જરૂર મેં તો પાલવડે બાંધી પ્રીત ફિલ્મ તમે જોવા જજો. અને બીજું કે આ ફિલ્મના ગીતો અરવિંદ બારોટ, મહાલક્ષ્મી અય્યર અને સાધના સરગમ
સુમધુર ગીતો, અદ્ભુત અવાજ અને એવું સંગીત ગૌરાંગ વ્યાસનું કે તમને એવી ગીતોની હારમાળા કે એક પછી એક ગીત તમને કોઈ ગીત એવું નહીં લાગે કે આ ગીત ઓલા કરતાં નથી સારું. એક પછી એક ગીત તમને સહાનુભૂતિ આનંદ માટે પોતાના એનર્જી અત્યારની જે આધુનિક ડિજિટલ જમાનામાં વીતી ગયેલા વર્ષોની સુવર્ણ યુગની જે ગુજરાતી બોલપટ શું હતી આપણી, એ સહાનુભૂતિ એ તમને અંદરથી એવો અહેસાસ કરાવશે કે આ છે આપણું ગુજરાતી. અને મિત્રો, આ ફિલ્મ જ્યારે 2005ની સાલમાં કે એની પહેલાંની સાલોમાં જ્યારે રિલીઝ થતી, સિલ્વર જુબલી કે ગોલ્ડન જુબલી, 50 અઠવાડિયા 40 અઠવાડિયા, ત્યારે પબ્લિસિટી કરવાનું નિર્માતા પાસે ફક્ત બે જ ઓપ્શન રહેતા, રિક્ષા અને પોસ્ટરો. રિક્ષા ચલાવી અને એની પાછળ પોસ્ટર મારવાના અને નાના નાના કોઈ બી સ્ટીકરો કે બે કોઈ જાહેર સ્થળોએ સ્ટીકરો મારવા. આ ફક્ત બે પબ્લિસિટી કરવાના સાધનો. તો પણ આ ફિલ્મો સિલ્વર જુબલી, ગોલ્ડન જુબલી. તો એ વખતમાં જ્યારે બાળ અવસ્થામાં 2005માં આ ફિલ્મ જ્યારે જોવા ગયા છે, એ બાળકો અત્યારે પુખ્ત વયના 2026માં છે. તો એની પણ યાદ તાજી કરવા માટે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે જે ગુજરાતી ઓડિયન્સ અત્યારે જોવે છે કે આ ફિલ્મ આવો એનો જમાનો, આવો એનો યુગ, તો એ ફિલ્મો આજે ફરીવાર જોવાનો વિશાળ પડદે, ગુજરાતના મલ્ટીપ્લેક્સોના વિશાળ પડદે જોવા માટે જસવંત ગાંગાણી ફિલ્મ મોશનના બેનર હેઠળ આજે ફરીવાર રિલીઝ સાથે લઈને આવી રહ્યા છે. તો આ ફિલ્મ જોવા તમે અચૂક જજો. એ ફિલ્મના તમામ કલાકારો હિતેન કુમાર, રાજલક્ષ્મી, જયેન્દ્ર મહેતા, દેવેન્દ્ર પંડિત, જેમિની ત્રિવેદી, દિનેશ લાંબા, અદ્ભુત અભિનય અને સુમધુર ગૌરાંગ વ્યાસનું સંગીત, અરવિંદ બારોટ, સાધના સરગમ, મહાલક્ષ્મી અય્યરના કંઠે ગવાયેલા સુમધુર ગીતો. તો આજ માટે આટલું. આગલા વિડીયો માટે જોતા રહો ગુજરાતી ટોકીઝ ચેનલ.